જય માતાજી, રામ રામ સીતારામ. જો અમારે પૂગી આવ્યો, આમ પાપ ચડી આવ્યા આપણી ગોરાઈ. ત્યાં ને અમારી ગોરાઈ અમારે ચડી આવ્યા ને આપણે કોઈ દી નથી ભીંજાણું. રહી ગયા એમાં 4-5 ગલ્લા ખેતરમાં જો એને કામ રહી ગયા 4-5 કાઢી લીધી આમ તો ઘણી બધી, પણ જો વરસે અટાણે વાગ્યા 27 તારીખે. ગામ ગુણોદર, તાલુકો જિલ્લો પોરબંદર. એમ તો સાટા હે હજી તો, પણ આવ્યો ખરી એટલો જોવો એવો વરસે. કેટલી ઘડી વરસે તો કેમ ખબર પડે. બટાણે બધાને બંધ કરાવી દીધા, થેસરું ઓપનરું બધા. કેમ કે કોઈને કામ નથી કરવું, ધર્માદો નથી કરવો, ગાયુંના ખાઈ જવા. એવાને કે ગાયુંના ગૌસરાય ખાઈ ગયા. ગૌસરા માર્ગુલ જેમ મેળ આવે એમ ક્યાંય મૂકતા નથી. પછી આ વરે ક્યાંથી અટાણે જ મોકે જ વરસે, મોકે જ વરસે. એટલે આમ હુકા ભેરું પછી લીલું ભરે એવાને કે મોકાઈ દે પૂગ્યો. બધાને લઈ લે એમ લાણમાં, કોઈ ન મૂકે એવું ન ભાઈ. જય માતાજી, રામ રામ સીતારામ. જો અમે આવો જુગાડ કરીએ. ત્યારે આમ પાઇપ માર્યો, આમ નીચે જેક માર્યો ત્યાં પછી આ ગોડાઉનમાં ઉપર ઊંચું લેવું, આમ પાણી પડે. મોલેન્ડને લઈ આવી ત્યાંથી આમ પાણી પડે સારું હોય. આના અધર લેવું આમાં વરી ગયા. દોની આવ્યો કાપી નાખે ને તો અધર થઈ જાય. આમાં અધર કરીએ આમ, એટલે આ જેક મારી આ પાઇપમાં એવો જુગાડ કરી આવ્યા. કારણ કે આ પાઇપમાં એવું કરી આવ્યા પછી અમે ઉપાડીને આવજો એમ આમાં ડગરું મારીએ. બરોબર વરસાદ પડતો. હા એના ઝૂક્યું, ઘોડી ઝૂકે છે એટલે એવારના કા ઘોડી છે ને આ જો આ ઝૂકી, એટલે બહુ લાંબો ગાડો છે ને એટલે ઘોડી ઝૂકે છે. તો આગળવાળી ઝૂકી છે એટલે અહીંયા એક પાઇપ હાંધો આવે ને ત્યાં ડગરા મૂક્યા, બે છુપાયું એટલે પાણી આમ વહી જાય. નગર આમ હરોહર શું એટલે ત્યાં કટિંગ કરી વેલ્ડિંગ છે, ત્યાં માંડવી પડી. જો ગોડાઉનમાં નાખી પણ એમ બરહે એમ જો હોલાને આવ્યું એટલે ત્યાં ઉગાય એમ નાથ. એટલે ઠેસર ઉપર સડી કે ઠેસર ઉપર સડીને કાપીએ એમ. અમારે અજયભાઈનું હોય ઠેસર, હોલે ના લઈને આવી. આપણે માંડવી જો આ એટલી રહી ગયો છે એમાં થોડીક પલારી. ત્યાં જોન ડિયર ઊભું, આજ વરસાદ વર્યો એમ જો આ એટલા ગલા રહી ગયા. તો ઢાકેલા છે એમ, પાલો બધો જો મગોટું ઢાંકી દીધો. આ તાલપત્રી જબરજસ્ત છે, લગભગ 150 ફૂટ લંબાઈ છે ને 100 ફૂટ પહોળાઈ છે એવડું છે. એટલે આમ વરસાદ આવ્યો એટલે એટલું રહી ગયું ને હજી થોડુંક ખેતરમાં પડ્યું. એટલે જેના જેવા પાપ હતા ને એ બધા આવી ગયા. તેને કે જેટલા એટલા પાપ કર્યા ને ખોટા બોલી નાન તેને અમે કર્યું એટલું, એટલે અમારું આવ્યું. હા મેં કીધું આપણે હમું કરી લઈએ એટલે ગોડાઉનમાં વરસાદ ના પડે. આ માંડવીને હજી પોળી કરવી પડશે, આમાં બધું એને પોળી કરવી પડશે. જો અમારે આમ રાત આખી વર્યો ઠાવકો રોગો, પાણી નથી હજી હાલ્યા, વાયવા જીવા નથી થયા. ન કરતા થોડુંક હજી કામ કાસું રાખે. આમાં ઘણા ઠેકાણે દીધી આપણે જો આમ 5 કલા જો આમ દેખાય ખેતરમાં 5 કલા દેખાય. આપણા એટલે થોડા પાપી છે એવારના કે 9 વીઘાની રે ગયેલી વાડી, બાકી તો કાઢી લીધી. એટલી માંડવીનું ગાયુંનું આપણે થયું 3 મહિનાનું. પણ એવું
એમાં બધાને પાપ સડે એટલે વારના કા ઝલક મારે ન કરતા વરહે જ નહીં એને વરહે જ નહીં એટલે આપણે મજૂર એક દી આપણી દાઈને જ ખોટા થયા હતા ન કાઢી અને એક દી મજૂર ન સડ્યા આપણે તો કાઢી લે એને આપણે તો માંડવી કાઢી લે પછી 10 વીઘાને આપણી નહીં હોય જવા નહીં છે પણ એવું ગાયુંનું એટલું થેગું ગાયુંનું થેગું મગોટું વરમેદી થાય એટલે વરમેદી આપણે એટલું મગોટું ન હોય અમારે 7 વર્ષ થયા પાંદડા ને બધું ખેરે જાય તો અડધું મગોટું થતું વરમેદી થાય એટલે મગોટું થેગું અને માંડવી ગણખર એટલી થઈ ગઈ વધારાનું હતું ને એ ભીંજવે નાખ્યું કારણ કે વધારાનું એટલે 3-4 મહિના થાય ને દાદા આપણે બહારથી ખડ મગાવી મળ્યું મકાઈનું આવે ને એ આવે જાય એટલે 3 મહિનામાંથી થઈ જાય એટલે પછી કંઈ લેવું જ નહીં પડે પણ આ બોલો બાપુ કહે ને એટલે આપણે માગવું પડે માગણને ઘેર આપણે માગવા જઈએ આગળ વિડીયામાં બન્યા રહેજો આમ વિડીયો બનાવીએ જરાક લાંબરોથી એટલે હું કેમ કહેતો હતો કે ભાઈ હમણાં કે ભાઈ આપણે માગણને ઘેર માગવા જઈએ એટલે અમારે અહીંયા કહે ને અમારે દેશી કિંમત વાત છે કે ભાઈ મૂલીને ઘેર મૂલી જાય ને મરે નહીં તો માંદો તો પડે જ કે 100%. કારણ કે મજૂરને ઘેર મજૂર જાય એટલે ઓલો તોડાવી નાખે એવું કામ કરી કે મૂલીને ઘેર મૂલી જાય એટલે મરે નહીં તો માંદો જ પડે એટલે આપણે કેણી મેરા માગીએ ખબર જેની મેરા નત માગ્યા જેવું ન્યા માગીએ માગણને ઘેર માગવા જઈએ આ સરકાર હે બધા સંસદ સભ્ય ને ધારાસભ્ય ને આ તે એ બધાય માગીને ધારાસભ્ય થયા ગમે હોય પછી સંસદ સભ્ય ધારાસભ્ય ગમે હોય મથેલ તો આપણી મેરા માગવા આવે માગીને મત માગીને એ રાજા થયા એટલે એ આપણે ઘેર માગવા આવે ને પછી આપણે એથી હરમ મુરેખ એટલે એની મેરા માગવા જાય માગણને ઘેર માગવા જાય એટલે કોઈ દી ન્યા આપણું કોઈ દી પેટ ભરાય નહીં એને કોઈ ભરાય નહીં જ્યાં માગવાનું હોય ત્યાં માગતા નથી જ્યાં ધર્મ કરવાનો હોય ત્યાં કરતા નથી આપણે ભાવનગરને બાજુમાં કોબડી છે એને કોબડી ગામ હે ત્યાં બાપુ છે એના કે કોબડી છે ને ત્યાં બાપુ છે બાપુનું નામ કામ છે એ હું તમને કહું એવું વસ્તુ કહે ને એ હું તમને કહે જયદેવ નારાયણ નામ છે એનું શું છે જયદેવ નારાયણ નામ છે એ કેદીકના પ્રસાર કરીને કહે કે ભાઈ આ તમે ખેડૂત તમારે ઘેર તમે તમારો ધર્મ શીખ્યા એટલે આ બધું તમે મોકરા કરો અથવા તો આપણે જ કરીએ ને આપણા ખેડૂત ગમાવડો હોય નાનો હોય કે મોટો હોય હાંક્યા હોય નાખ્યા હોય એને ભાંગી નાખ્યા એની જિંદગી ખૂંટ હોય એમાંથી બળદ બનાવી નાખ્યા હોય અને નાખ્યા હોય પછી હાંક્યા અને હાલે ન હોય અથવા કામ ન હોય ને ટ્રેક્ટર લઈ લીધું એટલે ગમે માણસને દે દઈએ કારણ કે જે ઓલા માગે ને ખાતા હોય બીજી અમુક જ્ઞાતિ લઈ જાય બરજુ આમ કોઈ જ્ઞાતિને તો નામ ન લેવાય એને દુઃખ લાગે એને આપી દઈએ પછી એને તો રૂપિયા આવે તો ઠીક છે ને કંઈ મોકરા કરમો કે તમે 2-5 વર્ષ હાંક્યા હોય તમારી મેરા જમીન હોય ને તમે જો એને ખવડાવતા નથી તો ઓલા થોડા ખવડાવે એને તો જો કોઈક રૂપિયા દઈએ તો એ વેસે નાખે એટલે એ દેવનારાયણ બાપુ કહે કે ભાઈ તમે તમારો ધર્મ તમારે ઘેર શીખ્યા એટલે અમારે આ બાવાઓને બરધું રાખવા પડે ને કેટલા બરધું રાખ્યા ખબર 10,000 બરધું કેટલા બરધું 10,000 બરજુ અને હજી કે આવે તો આપણી કે તૈયારી છે રાખવાની એટલે એવા થકું આપણે ટકી જઈએ અને મેં વરહે એટલે આ મેં વરહે કોઈને નત રાખવા બરદ નત રાખવ્યું ગાયું કે નત ધર્માદો કરવો અને માગણને ઘેર માગવા જાવું એટલે કોઈ દી ના આવે નકર આહાર રાખો ને ભગવાન પાસે કે આ ગાયું ઘોડા ને બરધું પંખી એને ખવડાવવું અને પછી કી વરહે જોઈએ એના બાપથી ન વરાય છાંટો ન પડે આપણે એમાં આવી ગયા હજુ ઘરે થોડાક નકર આપણે કોઈ દી નથી આવ્યા બધાને પીડ્યા હતા ને એટલે વધ્યું આપણી એકલાની હોત તો ન વરહત અને આપણે એક દી રાતે ડબ્બો આવ્યો હતો તો કીધું કે કાઢેલી હોય એટલે ન કાઢ્યા છોકરાએ ન કાઢી 10 વીઘાને માંડવીને હવાર થાત તો એ કાઢી લે નહીં 10 ની કાઢી લીધી હોત તો 8-9 વીઘાને રેગઈ ન રહે તો આ મજૂર આવે ને કાઢી લે પછી મજૂર આવ્યા તે મજૂરને કીધું કે ભાઈ તમે રાતે સડો આજે રાતે હાકી દો ઘણું કીધું ભાઈ જે કયો આપી દઉં તમને રોજ આપી દઉં કે ના અમે થાક્યા એટલે મેં કીધું આપણા દીકરા ન સીડ્યા કોકને શું કહેવું
એને કે આપણા દીકરા જ ન સીડ્યા 2 કલાક આંક્યું તો અહીં 4 વીઘાની કાઢી લીધી અને આકોરા 10-12 વીઘાની હતી ન કાઢી ન કરી હવાર થતા કાઢે ના કરી આ વાડી નીકળે ગઈ 17-18 વીઘાની તો ઓલી વાડી અટાણા હજી રે ગઈ ન રે કાઢી નાખે. એટલે પછી મેં કીધું કે આપણે ભાગ્યમાં આવતી નીકળી જાય બાકી મજૂરને ધરાર કામ સડાવવું એટલે ન સીડ્યા. મજૂરી એવા હારા એની થાય ને તેવી આપણે કીધું પછી ભાઈ કાઢી નાખો તમે રાતે સહેલું કલાક આખો કલાકનો આવી 6 વાગે એટલે બંધ કરી દીધું. 12 મેં કીધું ભાઈ 7 વાગે લગત આખો તાક ના આમ 7 વાગ્યામાં ચડીએ 7 વાગે હવે ન ચડ્યા 8 વાગે ચડ્યા પછી 8 વાગે હું ગોતાર મજૂર ચડ્યા કાંઈ નહીં. પછી મેં કીધું કે આજે ગઈ તમારી માંડવી હોય તમે પેઢી રહેવા દો આ એટલે તમને કહીએ તો કે નાના વરે કે હવે અમે કરીએ નહીં તેને એટલે આપણે હમણાં એને વાહે હતા માંડવી ગઢાવવામાં કારણ કે આપણે તકલીફ એની હતી ગાયુંની એટલે હવે ગાયુંની કંઈ આપણે તકલીફ નથી રહી મગોટું થઈ ગયું વરામેદે થાય એથી જાજુ અને માંડવી ગણખર એટલી થઈ ગઈ કે એથી ઓછી રહી તોય વાંધો નહીં એટલે ગાયુંને મગોટું માંડવી થઈ ગઈ 3 મહિને હાલે એટલું દાદા બહારથી ખડ મગાવ્યું એટલે મકાઈ વાળું એ આવે ગુણ થેગું એટલે કાંઈ લેવા જ નહીં આપણે જવું પડે માગણુંને ઘેર ભિખારીને ઘેર કાંઈ લેવાય નહીં જવું પડે મણ ઉપર આપે તો ઠીક છે બાકી જે આ આવ્યો કેણા હે તો ખબર કે નેત રાખતા બધું મોકરા કે જાય આપણે ઘેર ઝૂક્યા આપણો ધર્મ તમે મૂક્યો એટલે એ કે અમારે દેવનારાયણ બાપુ કહે કે અમારે આ ભાવાઓને બધું રાખવા પડે ને આ અમારો ભાવાઓનો ધર્મ એ ભાવાઓની તો ભગવાનની પૂજા કરવી ભગવાનનું નામ લેવું એ કે અમારો તો એ ધર્મ છે કે અમારો ધર્મ આ છે પણ તમે તમારે ઘેર ઝૂક્યા એટલે અમારે એ કે આ બધું રાખવા પડે નકર અમારે થોડા રાખવા પડે અમારો ધર્મ ને જ તો અમારે આને આ વાલીડાઓને રાખવા પડે અને એ ગાડું લઈને જોજો નહીં કરે એ તમને બતાવ્યું આપણે એટલે આ મેં વરહે નકર કોઈ દી ન વરહે સૂત્રાપાડાને એમને સમજી લીજો કે સુમાહામાં મેં નહોતો વરસતો રાયડી જ નાખતા હતા ગોસ્વામી પરેશ ગોસ્વામી અંબાલાલ મન પડે એવી ગાયરીમાં કોમેન્ટ જોતો ને એટલે લીખે મોકલતા કે તમે ખોટી ના હે આને તેને કાંઈ વરસાદ નથી પણ એ નથી ખોટીના તમે એટલે નથી વરસતો અને અટાણે દીધી ને 11 વેરાવળમાં ને બજારમાં ઓડિયો હાલે એને બજારમાં ઓડિયો હાલે એટલે એ કેવા હતું પાપ સીડે આપણે માગણને ઘેર માગવા જઈએ આપણી ધાન્ય જ ખરાબ હોય ને અમારે અહીંયા ખેડૂત નથી કરવું પછી જે મોટા ખેડૂત હોય ને લગભગને જારમાં લઈ લીધા પછી એને તો 20 વર્ષના દીકરા મરી ગયા ને એવામાં થઈ ગયા આપણે તો મોજમાં હોય કારણ કે આપણે તો કંઈ વેર ન પડે આપણું કંઈ હોતું નહીં ઉણી તો ભેરા કરી લેવા આજુબાજુનું ખેતર લેવું આપણે ખેતર લેવું જ ને કારણ કે ખેતર લેવાની મૂંઝ છે તોય નથી લેવું ન હોય તોય નથી લેવું કારણ કે કોઈને કામ જ નથી કરવું ખેતર લઈને કામ કરવું ઓલા લે લઈએ આડો હોય પાડો હોય ને પછી વડકા નાખે વડકા આ ભેરું ન થાય પછી આ ભીંજાવાની જોઈએ પછી 8-10 વીઘાનું મગોટું હોય ને 20 વીઘાનું કરીને બેસે મારી નજરે સામે અને દીદીયું ના ટાણે હજે જરાક રેમ રાખે બહુ કે ઝલક હજે જરૂર છે આપણે છે થોડીક પડી પણ ભલે ઝીકે રાખે આપણે તો ગમે ત્યાંથી દે દઈએ એને મારો વિશ્વાસ છે કારણ કે વિશ્વાસ રાખો એટલે એને દેવું જ પડે. એકવાર શંકર ભગવાન ને પાર્વતી નીકળ્યા ફરવા નીકળ્યા એટલે એક ભાઈ હાથમાં પગરખા ખંભે નાખીને વયા જતા હતા એટલે શંકર ભગવાને એને દેખ્યો એટલે પાર્વતીજીને કીધું કે મારે જો આ માણસની કાંઈ ઉપાધિ નથી એટલે પાર્વતી માતાએ પૂછ્યું કે કેમ કે જો એ પગરખાય પણ હાથમાં લઈને જાય એટલે આણી મારે પીડા ને એટલે પાર્વતી કે તો આપણે હાલો એની પરીક્ષા કરવી એટલે બ્રાહ્મણનું રૂપ લઈને 2 જણા જેન ધોમ તડકો આવતો ને બ્રાહ્મણનું રૂપ લઈને પૂછ્યું કે ભાઈ આ ઓ ઉઘાડે પૈકી કાંઈ વયો જાય કે હાથમાં તારા બૂટ છે અને આવી ગરમી ને આવો તડકો હે અને તું કામ કરવા આઈ વયો જા એક તો ફોનનું હક નથી દેતા એના પાસે ટીપડો ફોન લઈ જા તેને એટલે એ કે આ પગર ખાઈ કે ભગવાનની માંડ દીધા હી કે 2-5 વેરી કે અને જો એવું પહેરા તો તૂટે જાય ઘણી ક્યાંથી ભગવાનથી આ થાય કે હહરાની ગામ જા એટલે કે પગરખા ભેરા લઈને જા ને કે દુગાડ પૈકી જ રખડાય એટલે ભગવાને કીધું કે તારી મારે ઘણું છે તો કંઈ ઘણું છે એ થોડું વાપરે ન ખાય કે એ રાખવું જોઈએ ને
એ કે ગામમાં જઈને ગામને પાદરી કે પાણીનો કુંડો એ કે નદી એ ને હાથું પગું ધોવે અને બૂટ પહેરલે હવારાને ઘેર જે અને પછી પાછો આવી તાર ગામને બારોબાર નીકળે ને પહેરલે. ભગવાન કે સારું ભાઈ એમ કર. પાર્વતીને કે જોયું ને આ 100 રૂપિયાના બૂટ નથી પહેરતો એટલે આણે આપણે કાંઈ ઉપાધિ નતા ભેરું જ કરે હવે પરિએ નહીં. તો બીજો નહીં કીધો મારા જેવો આવતો તો ઘોડો લઈને ધબધબાટી ફાટતી આવતી હતી ઘોડાની. એટલે ભગવાનની દીઠો એણે દીઠો એટલે પાર્વતીની કે જો આણી પીડા હે કે એટલે ભગવાન કે આણી જો મારે પીડા હે કે એટલે પાર્વતી કીધું કેમ કે જો આવો ધમ તડકાનો આવો ઘોડો લઈને આવે કે. તો પાર્વતી કે આપણે હાલો એની પરીક્ષા કરી. ન્યાય બ્રાહ્મણનું રૂપ લઈને ગાન પૂછી ઊભો રાખ્યો. એ કે ભાઈ આવી ગરમી ને આવો તડકો હોય અને આ ઘોડાને ધીરી હાંકી કે નકો મરે જાય કે આ ફાટે પડીએ ઘોડો કે આ તડકાનો ગરમીનો. કે તો સોકડો કાઢીને વયા જાય ભગવાન બીજો દીએ આપણી કાંઈ કે પીડા હે. 10,000નો ઘોડો મારી નાખવો તો ને ઓલાને 100 રૂપિયાને બૂટ નહોતા પહેરવા. એટલે ભગવાન કે જો આણી વિશ્વાસ છે મારા ઉપર ને આ ઘોડો મારી નાખીએ ને તો આને ઘોડો લઈ દેવો જોઈએ. આનો ઘોડો મરીએ તો ઓલાને બૂટ લઈ દેવા નહીં પડે કે જેવી હતા કે બૂટ જ ફેરવીએ. એટલે આમે એવું છે પણ ઓલાની એવી શ્રદ્ધા હતી કે મારો ઘોડો મરીએ નહીં મરીએ તો ભગવાન બસાવીએ નહીં તો ભગવાન દીએ. એટલે એવી શ્રદ્ધા હોય તો એને દેવું જ પડે. અમારે મજૂર હતા જ નહીં. આપણે હતું કે કદાચ માંડવી બગડે ભીંજાય તો મજૂર આવી ગયા અને કાઢી લીધી પછી આપણે પ્રેસ ગોસ્વામીને અંબાલાલને ગાયરું દઈએ શું કામની પાપ આપણા જ છે. માગણને ઘેર માગવા જઈએ માગ્યા જેવું હે ભગવાન મેરા ત્યાં માગતા નથી. આપણે ઘેર ને ગાયું રાખવ્યું ને બધું રાખવા ને પંખીને ખવડાવવું કે ને કુચરાઓને ખવડાવવું ને ધર્મ કરવો અને પછી માગણને મત આપણે દઈએ ને આપણે એની મેરા માગવા જઈએ. એથી ભગવાન મેરા આહાર રાખો ને કારણ માંડવીનો ભાવ આવે આ મગોટા ખોટા બોલે ને વેચવાનું એ આપણે હક જ નથી. અને મેં કોઈ દી નથી વેચ્યું. હજે મારા ગામની ગાયુંને વેસાતું લઈને પણ હું નાખા. અવાર આપણા કામમાં ને પીડામાં ભૂલેગા એટલે આ એનો દંડ આવ્યો. નકર હું વેસાતું લઈને પણ 1-2 જાકડા મગોટું અથવા તો સણાનું ખારીયું અથવા તો મગના ડારા નાખે આવા. પણ અવાર મારે પરવાર જ નથી આવી. એને પરવાર જ નથી આવી. એને મગના ડારા નાખવા જવાની કે વેસાતું લઈને નાખવાની પરવારી નહોતી. અને તમને ખબર એક જાત્રાના પીડામાં આપણે ઉતા એટલે આ ભૂલાઈ ગયું ગાયું. એ ગાયુંને નાખવાનું ભૂલાણું ને એ લાવારીસની નાખતા એટલે આ બગડી 10 વીઘા નકર એ ન બગડે. એટલે એની કરી બતાવ્યું કે જો એટલી વાર લાગે કેમ નાખવાનું કે ખરેખર આપણે નાખવું જ પડે. નાખવું કે ને જેને કાંઈ આધાર નથી ને બજારમાં રખડે ને એના ગૌસારા ખાઈ ગયા ને એના ગૌસારામાં મકાનો બનાવી લીધા ફેક્ટરી બનાવી લીધી માર્ગું ખાઈ ગયા. નકર એવડા માર્ગો હતા કે ધણ ન્યા સરતા ધણ સરતા ન્યા આવા હલકીના હે કે માર્ગું ખાઈ ગયા ગૌસારા ખાઈ ગયા બધું નથી રાખવા. ગરજ થઈ એટલે પૂરું હગ્ગા મા બાપને કાઢી મૂકે. એનું મા બાપ નથી જોતા એને મૂકી આવે. રૂપિયા હોય બધું હોય સગવડ હોય તોય નથી રાખવા. એટલે આપણે ઘેર ઝૂક્યા એટલે આપણે જો મેં મારો ધર્મ શીખ્યો વરામેથી નાખવા જાય ને ખાલી 1-2 ટેલર ન કરતો. અમારે નાગાભાઈ લંડન હે એને મને 3 ટ્રેક્ટર ત્યાંથી ખારિયાના મફત ભરાવી દીધા ને રૂપિયા જ નથી જોતા. હું લેતો જ નથી. નગર આપણે ઓછા કરાવીને કોક મેરા રૂપિયા લઈએ હું ઘેરું લઈએ પણ આપણે માગી ન લઈએ. ત્યાંથી એને 3 ભરી દીધા ને તોય મગજમાં ના આવ્યું કે અન્ય 3 આપણે મફત આપી દીધા ને આ ગયું નાખી આવીએ. એટલે આ 10 વીઘાને ભીંજાણી બાકી ન ભીંજાત. એ કારણ કે એની મારાથી ન લઈએ તો આપણો મોટો ભાઈ છે અને સંબંધી આપણે એવા છે તોય કે કોઈ દી ફોન ન કરતો. આ તો લે જ જાવો જોઈએ કે આ સણાનું ખારીયું એ લે જ જવું. એટલે આપણે લઈ આવ્યા હતા કારણ કે પછી આપણો ફરજ પડી હતી. એનો ભાઈબંધ કરણ જેવો હોય ને કે સંબંધ પૂરા એટલે આ તો સણાનું ખારીયું હતું. પણ કદાચ ભગવાન કહે ને કે ઝેર પણ પીવું પડે તો કે પી જાય. કરણના જે આપણે ક્યાં મરવાનું કે મારવાનું હતું પણ એ આપણે લઈ આવ્યા 3 ટ્રેક્ટર પણ આ લાવારીસ ગાયું નાખી ન હોય ગયા. આપણે એ કે નાખી ન હોય ગયા એટલે આ 10 વીઘાને ભીંજાણીને કરે એના બાપથી સાટો ન પડે. એને કે સાટો ન પડે ને એવી આપણી ગેરંટી બધાએ માંડવ્યું કાઢી લીધી હોય
અને ઉનાળામાં મગું નાન તેને તૈલ્યું ને બધાએ કાઢી લીધા ને આપણી માંડવી પડી એકની ઓહાણી ન હોય અને હજી ઓહાણી આ પલરી ગઈ તો બેનનો ફોન હતો મેં કીધું કાંઈ નહીં આપણે ગયું થઈ ગયું હવે લઈ રહી હિન્દુસ્તાન ઘેર છે મેં કીધું હવે તો વરે ને તો જીકે બાકા ઝીકી બોલાવી દે તો સારી વાત છે આપણે ગઢવી સાહેબ એક કે હવે તો બાકા ઝીકી બોલી જાય મારા હે હવે તો વયો જાય ગયું હવે તો બાકા ઝીકી બોલાવી દે તો ગવર્મેન્ટને ખબર પડે તો જ કંઈક દીએ માગણું નકર માગણું કંઈ નહીં દે આમાં કામ દે 2-3 ઇંચ વેર્યો ને રાત્યા વેર્યો એટલે ખબર નથી પડી એટલે એવું તો બાકા ઝીકી બોલાવે દે ને તો માથા કોઈ ડાર હે ઓલા જેની ખોટા બોલીને મગોટા વેચ્યા ને એના લગભગ પડ્યા એટલે એણી લઈ લઈએ ઝારમાં આપણે લઈ લીધા આપણે ન નાખ્યું એટલે આપણે લઈ લીધા એવું નથી કે આપણે નથી લીધા બધાએ લઈ લીધા એટલે એવું હોય ભાઈ ને હવે જોજો એમ આગળ બાપુનો વિડીયો આમાં હું થોડોક વિડીયો હોય આપણે 2-3 વાર આવી એડ કરીએ ભગવાન વૈયા આવે એમ બળદું એવા આપણે એને બરધુની જોડી એવી રામ લખન જેવી તો નથી પણ બરધું એવા ને એવું ગાડું હણગારેલું એને એમાં વૈયા આવે બેઠા આવે એને ભગવાન કહેવાય ભગવાન ક્યાંય ગોતવાનો જ આવો પડે આને ભગવાન કહેવાય કે જે એની કીધું કે આપણે 10,000 બરધું છે તો એ કે હજી આવે તો અહીંયા હજી તૈયારી છે એ કે આપણે એ કે જેટલા આવે એટલા જ્યાં હોય ત્યાં ભાડું આપી દઈએ કદાચ આપણા જેવા મૂકવા જાય ને ત્યાં બરધું ખેડૂ મૂકવા જાય કે ખેડૂ મૂકી જાયજો ને હું ભાડું આપી દઉં આ ભાવો ભાડું દેવાય બંધાણો બરધુને ખવડાવવા બંધાણો હાજા કરવા પણ તમે બરધુને મોકરા ન કરતા એ કે અહીં મૂકી દેજો હું ભાડું દે તો અમુક અમુકને હરમ ન દે એટલે ભાડું એવારના ન્યા જઈને બાપુ પાસેથી લે બાપુ પાસે ભાડું લે બરધું મૂકવા જાય કેટલી હલકાઈ છે આપણે રામ લખન ને એવા હાટું લેવા કેવા હાટું હાંકવાની કંઈ જરૂર ન કે આપણે એને ઝીણકા હતા તેથી હાઈક્યા બરધુને એટલે એનો બદલો દેવાનો અમારે અહીંયા કોઈ બરધું રાખવા રાજી નહોતું હાલો આય તો હાલીએ ને મોજથી હવારી નાખી દઈએ હાન લગણ ખાય ને હાંજી નાખી દઈએ હવાર લગણ ખાય ધોબાકા નાખે પાણી પીએ અને આંગળે ઊભા હોય તો આંગળું રૂપાડું કરે અને કોઈ ચેનલ એવી નથી કે બરધુની ચેનલ હોય એમાં રામ લખનનો વિડીયો ન આવે અને કોણ કેના હે તો કે રામભાઈને આખા હિન્દુસ્તાનમાં ઓળખે ભલે નહીં હાલે નહીં ખાઈતા ખરા ને આપણું નામ તો કરી દીધું ને કે રામલખન કેના તો કે રામભાઈના ઘણા એવા હોય તો રામલખન બરધું એવા બરધું હોય તો નામ રાખે એટલે આપણે ગર્વ થાય અને આપણા યુટ્યુબમાંથી ઘણા વિડીયોમાંથી કાઢે અને પોતાની ચેનલમાં નાખે તો ઘણા ખેદો કરે આપણે ગર્વ થાય ભાઈ આપણી ચેનલમાંથી ભલે કાઢ્યા હોય એની ચેનલમાં એ રૂપિયા તો કમાણો ને અને આપણા રામલખન કોક જોવે અને કોક રાખીએ અમુક એવું આમાં લખીને મૂકી દઈએ કોપીરાઇટ થાય આપણા ઓલામાંથી તમે ગમે વિડીયો કાઢો રામલખનનો તો એમાં કોપીરાઇટ ન આવે આપણે લખ્યું ને દીપને કીધું ગમે વિડીયો કાઢીને કોઈ પૈસા કમાતા હોય તો આપણા વિડીયોમાં જ કમાય તો આપણે શું નડે આપણે કંઈ નુકસાન ન થાય ને તો કે ના મેં કીધું કાઢવા દઈએ આ બધા એને કર હરામીના દીકરા યુટ્યુબવાળા હે એના ઓલામાં જ તમે વિડીયો કટિંગ કરીને કાપીને બીજે ચડાવો ને તો એને લખી નાખ્યું કોપીરાઇટ એટલે ઓલા તમારો વિડીયો હે ઉડાડી નાખે યુટ્યુબવાળા આપણા ઓલામાં જ કોઈ કાપે દીપને ના પાડ્યું એ ન કરતો ભલે ગમે કાઢે આપણી વાડીએ એ કોઈથી કોઈને ઘોડાનો વિડીયો ઉતારવાનું ના નથી પાડ્યું ગાયુંનું ઘોડાનું બરધુનું જે આપણે હોય તો બોલી દઈએ ન હોય તો ગમે એમ બોલીને મૂકે ને હારા મૂકે ખાતા મૂકે ખરાબ મૂકે કંઈ ઓહાણ પેટમાં ભાણી ન હાલે કારણ કે આપણી મેરા છે એ છે ઘણા અમુક અમુક હતી એ કે આ વિડીયો ઉતારે ને આમાં વાંધો આવી છે ને આ થાય એવા હોય આમાં કાંઈ ન થાય આપણી મેરા છે એ છે જ આ દુનિયા જોવે ને કોઈક રાખે ગાયું ઘોડાને બરધું એનો જ આપણે શોખ આપણે કંઈ એમાં વિડીયામાંથી રૂપિયા નથી આવતા આમાં કંઈ રૂપિયા આવે 2-3 મહિને 8,000 રૂપિયા આવે ને 2-3 મહિને આવે ક્યારેક 4 મહિને આ તો કોઈક રાખે બળદું ગાય એવા હાટો વિડીયો મૂકે ને આ વિડીયો મૂકવો એમ તો કાયમ વાતું કરવી યાદ રાખવું ટાઈમનો ટાઈમ એ હેલું નથી અઘરું હોય પણ આ રૂપિયા વાટું વિડીયો નથી મૂકતા રૂપિયા તો આપણી મારે ભગવાન દીહે એટલે ઢગલ્યો હે ઢગલ્યો ને દીહે ઢગલ્યો અને ન હોય તો આપણે મોજમાં જોઈ ખિસ્સામાં 50 લાખ પીડ્યા હોય તો આમ જ રહેવાનું અને 50 રૂપિયા હોય તો એ સીપથી એટો પગ જ નહીં દેવાનું નક્કી કરી રાખ્યું એક નક્કી કરી રાખ્યું એટલે દઈએ કારણ કે આપણે ભગવાન ઉપર વિશ્વાસ છે ને એવા ભાઈબંધુ હે કરણ જેવા એક બે અમારે લંડન નાગાભાઈ જરૂર પડે એટલે રાતે 2 વાગે પડકારો કરે કે બોલજે એને કે જરૂર પડે તો એને ભાઈબંધુ કહેવાય એને ભાઈબંધુ બાકી તો ઘણા એમ લંડનવાળા મોટી મોટી હારી હારીને વાતું કરતા આપણે એક બેને ટ્રાય કરી
તો ફોન કરતા બંધ થઈ ગયા આવા લુખીના એવાના કે આવા લુખીના ફોન કરતા બંધ થઈ ગયા. આપણે કીધું કે ભાઈ આ રીતે કામ હે તો આ મગોટો આપણે એને લેવા ગાય ને એની પાસે દોમ સાહેબ હોય ને આપણે ભાઈઓથી મગોટું માગીએ. આપણે 1500 હાલતા હોય તો 1500 જ દઈએ, પણ 2,500-3,000 કહે એટલે આપણે પછી હાસું કહીએ ને એટલે ફોન કરતા બંધ થઈ ગયા. હરામી એમ એ વાતને એને કાંઈ કામ નથી ને કાંઈ જરૂરી નથી તો ફોન કરતા બંધ થઈ ગયા. કારણ કે એને ખબર હે બોલો વાતે સાચું જ બોલીએ. એટલે આવું હે ભાઈ એને કે આવું હે. અને હવે તમે બાપુનો વિડીયો જરાક જોજો, બરધૂન જોજો, મોત છૂટી જાય. પછી જો આ બળધુમાં બાપુ વહી આવે એ ગાડામાં. દેવનારાયણ જો આમાં લખેલું પણ હે, એનો અવાજ હતો એમાં આપણે બંધ કરી દીધો કોપીરાઇટ થાય એવા હાટું. એ ભગવાન વહી આવે એમ, આ બાપુ નથી. જયદેવ કેવું નામ હે દીપામાં વસાયું? જયદેવ શરમણજી મહારાજ. જયદેવ શરમણજી મહારાજ. પછી કાં હે લખેલું નીચે? શ્રી સર્વેશ્વર ગીધામ કોબડી ભાવનગર. સર્વેશ્વર શ્રીધામ કોબડી ગામ ભાવનગર ગૌશાળા હે ત્યાં જબરજસ્ત લોહીયું લંગડિયું ગાયું બળતું આમાં લખેલ આવે. આને ભગવાન કહેવાય કે આપણે 10,000 બરધુની તૈયારી છે ને એથી વધારે આવે તો એ તૈયારી જ છે. એ કે એકવાર આનો વિડીયો જોજો, આને કાંઈ નથી જોતું. આને ભગવાન કહેવાય. એટલે આપણે મેં વરહે અને કાંઈક હજી થાય, બાકી આવા ન હોય ને ટીપું ન પડે ને ખાવા ખાખ ન રહીએ આપણે. કે ને એવાર ને કે બહાર ગાય મેં એકાદો માણા ભૂટકીએ એટલે આ બહાર ગાય હજી બેઠા કોક આવા સંતુ બેઠા, ખાવાવાળા તો લાગટ બેઠા, જ્યાંથી ચાલુ થાવ ત્યાંથી. પણ આ બાર ગામે બાવો ભૂટકીએ એમ આવા બેઠા હજી ઘણી જગ્યાએ હે. બળદું રાખે અમારે અહીં ભાણવર મહાજન પાંજરાપોળ હે, અમરેલીમાં ભાઈ છોકરો એક રાખે 10 જ વીઘા જમીન હે, ઘણા એવા રાખે. એટલે આ આપણું બધા ડીંડક હાલે. બાકી તો આ તૈયાર થયો હોય તાર જ ખાપકે. અને પછી વરહે નહીં, વરહે તો જામ મોય આવ્યો કોરિયો ધડ દેખીને જડવી લે. એ વાર ન લાગે ને આપણે ઢાંક્યાને કરીએ ને એ એને ન રહેવા દેવું ને વાવાઝોડું મોકલાય ઉડાડીને. ત્યાં બધું છે એ બધી સગવડ હે. કેમ એમ ગાડામાં બેઠા જાય ગાડું એવું જો બરધું વૈયા આવે એ જો નિરાંતે વૈયા આવે એને કાંઈ જરાક હાંકતા નથી કે કાંઈ કોસવતા નથી. એમને એમ બરધુન મોજ પડે ને એમ વૈયા આવે. અને કોઈ એમ કહેતું હોય ને કે અમે બરધું નથી કે બધાય બરધુને જ ખાધેલ હે. બધાય બાપ દાડે આપણે નહીં તો આપણા બાપે આંક્યો, બાપે નાખ્યો દાડે, દાડે નાખ્યો એણા દાડે. બધાય બરધું પહેલાં હિન્દુસ્તાનને મેલકોર હતું જ નહીં ટ્રેક્ટરું. એ ટ્રેક્ટરું કે વાહન મોટરસાઇકલ મોટર કાંઈ હતું જ નહીં. આની ઉપર ને ઘોડા ઉપર જ હતું. આને માથે મંડાણ જ આપણા હતા. જય માતાજી.